રામ રામ ને જય નથરાજ બધાની કી મજામાં ને માતાજી નાથવા તો બધાની મજામાં હસતા ખેલતા રાખે બરોબર. તો આજે ઉઠે ગયો વહેલો બરોબર, વહેલો એટલે 9 વાગે ઉઠ્યો, કમ્પ્લીટ થયો, નાહી ધોવા લીધું. આજ સાહેબ નાવામાં તો કેવું હોય તો હમણાં કાયમી નાતા હોય ખેતરમાં સુમાહામાં જરાક વાર હે રેડું આવે ને નવાર વી જાય નવાર. આજે ઠાવકો નાહ્યો, હાબુ ને શેમ્પુ ને દેન હાબા કલાક એક બાથરૂમમાં ગીર્યો તો કલાક એક જ નાહ્યો, ટાંકો ખાલી કરી નાખ્યો ઉપર ન એટલો નાહ્યો. તો મેં કહું આજ ફર્સ્ટ ક્લાસ નાહી લેવું અને આજે આપણે નીકળવાનું હોય જો નાહી ધોવાનું કમ્પ્લીટ થયું ને આપણે નીકળવાનું છે, યુવરાજભાઈને ઘેર જવાનું છે. યુવરાજભાઈને થોડુંક કામ છે એ પતાવે પછી આપણે રખડવા નીકળવાનું છે. રખડવા કઈ બાજુ નીકળીએ એ બધું તમને કેવું નથી, કારણ કે તમને કહે તો તમને મજા ન આવે. એટલે જી જ્યાં જઈએ ને તમને દેખાતા જાય. હું પણ અગાઉથી હું નહીં કે ક્યાં જવાના, પણ તમને આવી છે મોજું એ મારી ગેરંટી. મોજું ન આવે તો ફોન તોડે નાખવાનો તમારો, હો હા ફોન તમારે તોડે નાખવાનો પાડે ને જાઓ, એ મારી ગેરંટી. અને કરીએ જમાવટ, હવે માંડવી કમ્પ્લીટ હોવાઈ ગઈ, ભગવાનની દયા થઈ ગઈ. એ વરિહા રાખીએ વિગ્યા રાખીએ બરાબર. હવે આપણી છૂટા એટલું એવું ધબધબાટી બોલાવવાનું છે. યુવરાજભાઈને ઘેર નીકળવાનું છે તો હું નીકળ્યા લાવેલો પુગાય જે થોડું ઘણું કામ છે પતાવે, થોડાક આપણે વિડીયો શૂટ કરવાના છે એ બધું કરે અને પછી આપણે નીકળવાનું છે રખડવા. તો બન્યા રહીજો અને કિનારે સ્કીપ કરીને જાતા નહીં બરાબર, કારણ કે તમે વ્યાજે હો તો પછી મારો વિડીયો કોણ જોવે બરાબર ને. મારે બધું જોવું પડે ને, તમને રાજી રાખવા, તમને બધાને હરખમાં રાખવા, ખુશ રાખવા, એ બધી મારી જવાબદારી હોય. રોગતા હું બ્લોગ ન બનાવવા કે તમને બધાને મજા આવે તો જ બનાવી રાખે. તો હાલો નીકળીએ અને બના રહીજો બ્લોગમાં. આપણે નીકળી ગયા બરાબર યુવરાજભાઈને ઘેર જવા માટે. પણ સાહેબ અમારો રસ્તો તમે જુઓ તો અહીંયા જુઓ તા જુઓ સાહેબ પાણી ભર્યું. અને સાહેબ આ મેવર છે ને એટલે આ તમને દેખાય આ લીમડો જ્યાં એના સાહેબ થળ લેવો જતું હોય સાહેબ. આ છે ને મારાથી ઉપર પાણી જતું હોય, ઉપર એટલું પાણી જતું હોય સાહેબ. હિસાબ કરો અમે ક્યાંય રહેતા છે તમે આમાં ઇન્ડિયા આ કેદું થાય સાહેબ. આમાંથી કેદું અમે મુક્તિ પામીએ. તમે કહો નવી 4 વ્હીલ એટલે તો આમાં મારે ક્યાંય 4 વ્હીલ લેવા થાર કે હું લાતો જોવો તો આમાં ક્યાંય મારે ગાઢવી તમે જોવો જઈએ આમાં ક્યાંય હું થાર ને આકા મારી એટલું બધું વિચાર મેં કહું રોડ થઈ જાય પછી મેં કહું થાલ ના ગમે આપણે જે તમે કયો એ ગાડી લઈએ એટલે હું એવા સારું નથી લેતો. એટલે આ બધું થઈ જાય પછી આપણે નિરાયતી ગોઠવ્યું. લટાણે હું નીકળ્યો યુવરાજભાઈને ઘેર જવા. હાલો રસ્તામાં યુવરાજભાઈને ઘેર જઈને મળીએ એવું કે જતા નહીં સોચાવી છે બરાબર. તો હું યુવરાજભાઈને વાડીએ પૂગે એવો ભમરારો મળે કે આપણે ફેરવા જાવું. અને આ જો જમના પેટનું મને આ ખેતરમાં લેવો જવો હતા એ કે આ એટલું વાવવાનું છે આ 10 વીઘા કે પછી વાવે ને જઈએ. એટલે મારે હવે સાંજ સુધીની ફિલ્ડિંગ ભરવાની બાકી છે. એટલે આ જો જતા રપટા લે આ જતા આ બાકી છે બધા સૂચના કરવાના. અને મને કે આ તો ઘડીક એવી કે હાલ નહીં આ લીધે ને રપટો એકદમ આ ઘેર બાપી વાળો ઘાટ લીધો હકવે અને એ આ થોડોક આ વાળો ઘાટ લઈએ એટલે આપણું તો કામ લેવાઈ જાય. એ કે એટલું આવે ને પછી હાવ નેવરા કે પછી ફેરવા જાય પછી કામ હું ઘાટ લીધે પાના જોર્યો નહીં તો હારે હે જતા યો કાવ્યો બેડ આવી ગયો જતા આ રપભાઈનો મેળ ઉતારી લીધો રપતો ને ફીટ કરી જતા આમાં કાર વાવે બાપ. કેટલું છે યુવરાજભાઈ વાવવાનું કેટલું પછી પાકું છે ને જોજે હું તમારે ભરું હોય આવ્યો તમે કે ફેરવા જાવ આ બધાને પછી આ ડુંગરમાં જાવું એવું તો વાંધો નહીં હાલો તો એટલું હોવે દઈએ. અહીં ફિલ્ડિંગ ભેગી ફિલ્ડિંગ બીજું કામ અહીંયા ધતુરા ઘાટે જ લીધા એક તડીકો હું તમે ઝડપ કહી દો લેપડાવાળા જરાય કરતા નહીં લાગે પછી મળે કેતા લી તમે ઘણી નાસ્તો કરવા બે ઘણી સા પીવા બે જાવ ને તો આ એટલું વિરાજભાઈનું હે. હાલો ચાલુ રાખજો અપડેટ દેતો રહે બરોબર. આ કામ મને આ રપટે વાહે ઉભાડે કે કામ કરે બી હરવે કે આ રામ જાણે પણ આવ્યા ભેગા બટક્યા બીજું કામ હજી એક મળે ટ્રેક્ટર આવતું લાગે વાહે ઓહો તો આજ તમે વારો ઘાટ લેવાનું મારું લાગે એવું. એમાં રપટોન ન રાખો તો કાં તમારે જાનમાં જવું એ ઉગાડે ને માંડવી. આ રપટોન ન રાખો તો કાં તમારે ન જવું રાખવો પડે ભાઈ. ઇન્ડિયન વાળા જ ને વેલેરું હોવાઈ જાય યાર આ સૂચના કરવા એના કરતા મને ઉપરથી ફોન આવ્યો હતો કે રપટો રાખજે હવે રોકે પછી કે મેં પૂગે એવો. હાલો તમે ચાલુ રહીજો આજે ફિટિંગ કરી લઈએ અમે ગાઈસ. તમે જોવો આ યુવરાજભાઈ સાહ જોવો તમે આપણે કંઈ દેખાય હવે કઈ રીતે વાવવું તમને હવે કંઈ ભેગું થાય છે જોવો તા આમાં એક વાર ખાલી લીટા જ છે આમાં સાહ તો મને દેખાતું જ નથી પણ રામ ભરું છે અમે નારિયેળ ફોડીને વાવીએ હે ઉષા ખેડૂત નિશાની આમાં કઈ રીતે તમને લાગે હેરાન આવી દીધી વાળી જો તમે લાગે ભેગું થાય એવું લાગતું નથી પણ વેલો હોવાઈ જાય તો સારું. રપટા રબારું તો કરીએ પણ આમાં લાગે શાહ કે ભટકે તો બીજા ખેતરમાં નીકળી જાય. એટલે હેડો રાખ્યો હોય વિડીયો લખે આ ઠેકાને બીજા ખેતરમાં જાય વાંધો ને હાલો જી હોય સાહેબ. એક તો આ દવાવાળા બી કરવે ને મારું ઘાટ લીધું ને એવું મને કે રપટામાં મારી દાંતડી હાવ કેવું લે જવો ને
પોતે આગળ બેઠો બેઠો વાત ડે ફાંભરી જાય અને આપણે આ ગધા મજૂરી કરવી આ એની જાતની મેસે સાહેબ આવી ફિલ્ડિંગ ન ભરાયો આ હગાવાલા આવો ટેકો રખાય જ ને આ મરાઈ જાય આપણે કારણ વગર નહીં હગાવાલા કીધું કઈ હવે આવા હાટું તો હગાવાલા રાખ્યા હોય અને આપણું સાહેબ 10 વીઘા વવાણી 60 વીઘા વવારી લે ઈ કાનું આપણે આખો દી ફિલ્ડિંગ ભરવાની આ એટલું ઉથલું માર્યું આરામથી પાણી મને પીવાય રહ્યું હોય તો ફાકીની પતરી ખાંડી હતી કે ફાકી બનાવી ફાકી પાછી મારી જ ખાય એ વાત સાહેબ પાછા રોલ મારે આ કઠણાઈ હશે ભોગવેલી આ વર્ષે આવતે વર્ષે સાહેબ જગ્યા હશે ને ભાગે જવું ગિરનાર આ કઈ સાહેબ ડહડા જ ન કરવા નહીં તો મને લેતો લેજે ભેગો તો આવતો રહીજે બાકી આ નથી પોહાય જ નથી આપણે કંઈ કરવું જ નથી પોઈતી લે ટેપું સાંભળે બેઠા બેઠા આપણી આ રફતામાં લે આ દાંતડી મારવાની ઓલા ઉપાડા કાઢવાના લે ઘેર મેં એક મજૂર રાખ્યો તો મરે જેવું ફિલ્ડિંગ બરાબર અને આ કરવું પડે આ કઠણાઈ કેની કહેવા જ આવે એટલે આ પાછો રૂપિયા જવા આ 20 રૂપિયા આખો દી ફાકી એક માંડ આવે આને અટાણે વાંધો ને હલવેલી આતે સંબંધ હે ને આવતે રીતે ઈશાર કરે તું તો ભાગે જ જાઉં ગિરનાર હા હમણાં ભારી આવે થોડી આ તરીકાનું કામ લેવાય ગયું મારું આ જો આ ભાઈને હું બે કાર ના ઓલા પોડ્યા ગધેડાના જે હા પોતે દયા નથી આવતી ફાકી પાછા મારા ખાઈ ગયા વાંધો ને હલવે લઈ તો હાલો 20 રૂપિયા આપ્યા હવે 20 રૂપિયા કઈ ન આવે અટાણે 20 રૂપિયા કાગળ નથી આવતું ફાકી જોઈએ ને કે લેલા પાછા ના છે મું તક ચા પીવા ઉતર્યો હેઠા અમે આ ટેક્ટર મેં કહ્યું ચા બા મગવત ચા મેગવત ઘેટાને દૂધનો ચા લે છે ચા હાલા મને પીવા તો આખો દી મફતમાં કામ કરવે આ જો તાપરો થઈને બેઠો બોલ કે બોલ લેવ પાણી ઓલું ગરમ થયું તડકાની પીવા ઘેટાને દૂધનો ચા બટકા દીધો મને કે ભીનું હે પીતા ખરી શિયાળાદારી પીવા દીધી ને કે મેં કહ્યું આ તો ઘેટાને દૂધ ન લાગે તા કે ઈતા થયું તો મેં કહ્યું લ્યો આવ આ કામ સાહેબ મફતમાં કામ કરાવી આવતી વળી સાહેબ ભાગ જ જાઉં મારે ગીરના જગ્યા વેસે આ સાહેબ ટેકા દેવાય ને આ મૂંઘું પડે હો ટોપી મારી લેગો પહેરવા લે એ કે કાં તો હેઠે નાખી દીધી ભમરારીને આમાં કામ કરવું થોડો કોઈ શિયા કડારી પીએ ગયું તો પછી ઘેટાને દૂધનો હા આવ્યો તો સડ્યો માથામાં મળી સારું હાલો થોડું ખેતી એને વાવેલા પછી વરે એ કરીએ તાપરો કામ છે પાણી ભરાઈ જાય પાણી ઊનું પીવા ભમરારો હારો વાહે ઉભા પડે ને સાહેબ રેડી કરી દીધો મેં કહું ટ્રેક્ટર તો મને આંકવા દે ભમરામાં ટાટિયા દુખે તો ટ્રેક્ટર નથી આંકવા દે ના કે તો વાહે જ ઉભો રહે આ બરકે ને સાહેબ આ કીડી દુઃખ કીડી કહેવા જવા સાહેબ આ એટલું વવાય જોવો તો 30-35 વીઘા છે ખેતર આ એટલું વવાય બે કૂટલું છે મેં કહું જો વવાઈ જાય ને તો ગંગાજીને આવ્યો મેં કહ્યું આજથી એમ આંચા ખરા કે એવો કોઈ દી હગાવાળા ટેકો દેવા નથી જવું સાહેબ હાકે લઈએ સાહેબ કાળા વગર હાલે ખાંજી ઠૂંગું દેખાડે 20-30 રૂપિયા આપે ભાગ્યું ના જવા ભમરારો વાહે નથી જોતો હવે પાછો તો ભમરારીનો હવે એની મજા તો જો આવે હતી કોઈ સીટ ઉપર આરામથી બેઠો ને મને આ જોવો તા આ ઓયણી ઉપર રાખ્યો અને પાછી ઓયણી મારી ઓયણી કે તું લઈને આવ અને આ વાવવાય તું આવ આ દુઃખો કેની કહેવા જવાય આવું સારું ભોગવે લે સાહેબ આ વરસ છે બાકી આવતી વાર તમે તમને કીધું ને વિડીયોમાં કે ભાગે જાઉં આપણે રહેવું બેવું હે નહીં અરે બે કૂટલું હે આવેલી એવું આજ તો સાહેબ ત્રાહીનો કરમ મીકો યુવરાજભાઈ હું તો કંઈક ખારું હે કામ હે તાતા તોડવે મીકો સાહેબ બિલ્ડિંગ બરાબર 3-4 દિવસમાં ગેર ફિલ્ડિંગ ભરી અને એમાં આખો દી હવાનું આ ફિલ્ડિંગ ભરે હું તો ફરવા જવાની કે તે હાલો મીકો જઈએ તો આવે જોવા તો કે મારે 3 વીઘા વાવવાનું બાકી પછી જાવું તો આ મારું તુહરું કાઢી લીધું હાવ સાહેબ આતડાને પૂરું કરી દીધું મારું હાવ કટ બનનું પૂરું કરી દીધું આખો હેઠે આવતો રહ્યો હું કે તમે એવું વાવવું હોય તો વાવો ને આપણે એમાં હું જ જવું ત્રાહીનો કરે મીકો ના હું આ તો એકબીજાને ટેકા દેવાય ને ભાઈબંધ દોસ્તારોમાં એટલે વાંધો ન વાત આહવાન થાય તો યુવરાજભાઈને થોડુંક વાવવાનું હતું એ આ તો હેઠા મારું દેવાનું હે એ દે દઈએ એટલે પછી પૂરું અને પછી કાલેથી આપણે એવું નીકળીએ ટૂર ઉપર બરાબર અને કરીએ જમાવટ તો જોતા રહીજો બ્લોગ અને શેર કરી દીજો અને નવા હોય સબસ્ક્રાઈબ કરી દીજો અને જરાક કોમેન્ટ કરજો કેવીક મજા અને કેવીક જમાવટ આવી કેવીક તમને મજા આવી તો કોમેન્ટો કરજો નવા હોય સબસ્ક્રાઈબ કરી દીજો તો કોમેન્ટો કરી દીજો અને કેવીક મોજા આવી એ જરાક કહી દીજો હમણાં અને બધાને હાજર રાખે ભગવાન ને કાલુના બ્લોગમાં પાછા મળીએ હાજર રહેવા બધાય તો મોજ કરો મજા કરો અને બીજાને કરાવો.